મહત્વના સમાચાર મળ્યા છે। માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ કાર્યકરો આમને સામને આવ્યા છે। લિટલ ફ્લાવર સ્કૂલના બૂથ પર મારામારીથી તંગદિલી સર્જાઈ। ભાજપ કોંગ્રેસ વચ્ચે છઠ્ઠા હાથની મારામારીનો આક્ષેપ। ઘટના સ્થળે પોલીસ સેન્ટ્રલ અને સ્ટેટ રિઝર્વ ફોર્સ દોડી આવી તો હંગામા બાદ પોલીસે કોંગ્રેસના વોર્ડ પ્રમુખની અટકાયત કરી છે। કોંગ્રેસ કાર્યકર વિજય બમુડિયાને માર માર્યાનો આક્ષેપ તો ઢોલ નગારા સાથેના પ્રચારને લઈને વિવાદ સર્જાયો। ચૂંટણી દરમિયાન બૂથ પર હંગામાથી મતદારોમાં ચિંતા જોવા મળી તો મારામારી બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારાયો। માંજલપુર પેટા ચૂંટણીમાં બૂથ પર હંગામાથી રાજકીય ગરમાવો વધ્યો છે। આ પોલીસે ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે। ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે। ખુલ્લેઆમ ભાજપના કેટલા ગુંડાઓ અહીંયા સ્કૂલ પર આવીને અમારા કાર્યકર્તા જે માંજલપુરનો સ્થાનિક છે વિજય બોમ્બડિયા, આ માંજલપુરનો સ્થાનિક છે, વોર્ડ નંબરથી ચૂંટણી લડ્યો। રજની ચૌહાણ માંજલપુરનો સ્થાનિક છે। બહારથી અસામાજિક તત્વો આવીને પોલીસની સામે અમારા લોકોને માર્યા છે। અમારા વોર્ડ પ્રમુખ જ્યારે ફરિયાદ કરે કે ભાજપના નેતાઓ ખેસ પહેરીને ઢોલ નગારા લઈને નીકળ્યા છે તો અમારા વોર્ડ પ્રમુખને પકડ્યો। અમે ફોન કરીને પછી છોડ્યા છે। અમારી ફરિયાદ નથી રહેતા। આ સરકારી તંત્ર આખું ભાજપનો હાથો બની ગયું છે। ચૂંટણી પંચ ખાડે ગયું છે। પોલીસ પ્રજાના રક્ષક એક ટ્રક ભરીને ભાજપ વાળા ઢોલ નગારા લાયા છે। ગલી ગલીમાં ખેસ પહેરીને ભાજપ વાળા એમનો પ્રચાર કરી રહ્યા છે। આ લિટલ ફ્લાવર સ્કૂલ એની અંદર ખાલી કોંગ્રેસના કાર્યકરોએ એવું કીધું કે ભાઈ આ રીતે તમે પ્રચાર ન કરી શકો તો આ લોકો સીધા ગાળાગાડીને મારામારી પર આવી ગયા। 150-200 નું ટોળું હતું। મહિલા તો હું પોતે એકલી જ હતી। સીધા અમારા પેલા વિજય બુંબડિયા ઉપર હુમલો કર્યો। પેલા અમારા દવે પર આ બધા અમારા સત્યેન દવે પર હુમલો કર્યો। પેલા અમારા રજનીને કર્યો અને બહારથી બધા આવ્યા। એક પણ માંજલપુર વિધાનસભાનો મતદાર નથી। એક પણ માંજલપુર વિધાનસભા સાથે આત્મીયતા કેળવનાર વ્યક્તિ નથી। આ બધા બહારથી આવીને એક ભાઈ તો દારૂ ફૂલ પીધેલો હતો અને સીધી મારી હાજરીમાં હું અહીંયા બેઠેલી છું નીચે મેં ધરણા કરવા બેઠા કારણ કે પોલીસ એ આખે પાટા બાંધીને બેસી ગયેલી અને એમને પ્રોટેક્શન કરતી હતી। અમે ધરણા પર નીચે બેઠા, હું હતી, વિજય બુંબડિયા ભાઈ હતા, બધા હતા। તો પેલા દારૂ પીધેલો માણસ લાત ઉગામી એને તો એને એ નહીં ખબર પડતી કે અહીંયા એક મહિલા બેઠેલા છે। હું પડી ગઈ 2 વાર। તો આ રીતે અમે એમને એટલું જ કીધું કે લોકશાહીનો પર્વ છે, લોકશાહીની ઢબે આપણે ચૂંટણી લડવી જોઈએ અને અમારા એક પણ ટેબલ પર અમારા પક્ષનું કોઈ સિમ્બોલ નથી। એમના એક પણ ટેબલ એવું બાકી નહીં કે જ્યાં એમનું ભાજપનું સાહિત્ય ના હોય। તો તમે આ પેટા ચૂંટણીને લોકશાહીના બદલે હિટલર સાહેબ ફેરવી દીધી। ચાલી રહી છે। પોલીસની હાજરી હતી। કોઈ મોટો ગંભીર ગુનો અત્યારે પ્રાઇમા પછી સામે નથી આવી રહ્યો કારણ કે પોલીસ સીએપીએફ તમામની હાજરી છે। કોઈ એવા જે એલિગેશન છે એ બાબતે તપાસ કરી રહ્યા છે। અહીંયા સીસીટીવી છે, બોડી વન કેમેરા છે, જે પણ હકીકત હશે આપણી સામે આવી જશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બીજેપી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે બૂથ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું। શું એવી કોઈ ઘટના અત્યારે સામે આવી છે? જસ્ટ આપ જોઈ શકો છો પોલીસ ઓબ્ઝર્વર સાહેબ અત્યારે વિઝિટ કરીને ગયા છે। અહીંયા સીએપીએફની ટુકડી હાજર છે। સીસીટીવી દ્વારા એનું ઓનલાઈન મોનિટરિંગ થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારના આવા જે આક્ષેપો છે એને સમર્થન આપતા પુરાવા કોઈ છે નહીં। એટલે કારણ કે પ્રોપર પોલીસ બંદોબસ્ત છે। પોલીસ, હોમગાર્ડ, એસઆરપી, સીએપીએફ તમામનો બંદોબસ્ત છે તથા સીસીટીવી પણ લાગેલા છે અને બોડી વન કેમેરા સાથે પોલીસ બંદોબસ્ત લાગવામાં આવેલો છે। એમની જે રજૂઆતને લેખિતમાં લઈને એના ઉપર તપાસ કરવામાં આવશે અને જે પુરાવા મળશે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। કોઈ એવી પોલીસ અહીંયા આપ જોઈ શકો છો ઇનફ માત્રામાં પોલીસ હાજર છે। એવી કોઈ ગંભીર મારામારી આપણી સામે આવે એવું છે નહીં। તથા પણ પોલીસ તપાસ અમે યોગ્ય રીતે કરીશું અને જે પણ પુરાવા મળશે એ પ્રમાણે તપાસ કરીશું।